પોરબંદરના ચકચારી જલારામ ક્રેડિટ ઓફ સોસાયટીના મુખ્ય આરોપી સંજય દાવડાને જેલ હવાલે કરવામાં આવ્યો છે। 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે। પોરબંદરના વાડીપર વિસ્તારમાં જલારામ ક્રેડિટ ઓફ સોસાયટી આવેલી છે, જ્યાં 650થી પણ વધારે થાપણદારો તથા સભાસદો બનાવી તેમાં છેતરપિંડી આચરી હતી। આ કેસમાં સંજય દાવડા અને સપના દાવડાજી ફરાર હતા અને લગભગ 8 થી 10 કરોડનું આ કૌભાંડ છે, જેમાં મુખ્ય આરોપી જે ફરાર હતો સંજય દાવડાની તાજેતરમાં જ પોરબંદર પોલીસે યુપી ખાતેથી તેની ધરપકડ કરી હતી। પોરબંદરની કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને હાલ 5 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે। હજુ પણ આ કેસમાં સપના દાવડા છે તે ફરાર છે। અત્યાર સુધીમાં આ કેસમાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં સંજય દાવડા અને મનન દાવડાનો સમાવેશ થાય છે। રિમાન્ડ પૂર્ણ થતાં હાલ તો સંજય દાવડાને જેલ હવાલે કરવામાં આવ્યો છે, પરંતુ ઓડિટર દ્વારા કચેરી ખાતેથી વધુ સાહિત્યો કબજે કરવામાં આવ્યા છે અને તપાસ પણ ઝડપી બનાવવામાં આવી રહી છે। આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં હાલ તો જેલ હવાલે છે, પરંતુ આ કૌભાંડ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે તેવી પણ માહિતી મળી રહી છે।